સુરતના માંડવીના ગોદાવાડી ગામમાં નિધિ પટેલની હત્યા અને લૂંટની ઘટનાથી ચકચાર મચી ગઈ છે। દીકરીના હત્યારાઓ ઝડપાય નહીં ત્યાં સુધી અંતિમ સંસ્કાર નહીં કરવાની પરિવારજનોએ મક્કમતા દર્શાવી છે। પ્રાથમિક માહિતી મુજબ ઘરમાં એકલી નિધિની હત્યા કરી આરોપીઓ અંદાજે 2.5 લાખ રૂપિયાના દાગીના, રોકડ અને મોબાઈલ લઈ ફરાર થઈ ગયા હતા। ઘટનાને પગલે ગામમાં ભયનો માહોલ છે, જ્યારે પોલીસની મોટી ટીમ આરોપીઓ સુધી પહોંચવા માટે તપાસમાં લાગી છે। પછી નિધિની મમ્મી પાસે ગયા બેટરી લઈને, ત્યારે પછી અહીંયા ખૂણામાં પૂરીને તો લાખી ગયેલા હતા। હાર બાંધીલા મોડું બધું પહેલી દોરી બાંધેલી હતી, દોરી બાંધીને પાછી ઉપર કોથળી બાંધીને પછી દોરી બાંધી, પાછી કોથળી બાંધીને પાછી 3 કોથળીને 3 દોરી ને એક મેઇન દોરીનો, એટલે 4 વાર તો એ જ બાંધ્યા એને। ગામમાં અત્યારે બહુ ભયનો માહોલ છે। છોકરાઓ રાતે તો ખરું પણ દિવસે પણ બહાર નીકળવા ભાગી બી છે ને અમારી માંગ એ છે કે વહેલી તકે પોલીસ આ જે કંઈ ઘટના બની છે એને ન્યાય આપવાની કોશિશ કરે। એફએસએલની મદદ લીધી છે, ડોગ સ્કોડ, ફિંગરપ્રિન્ટ તમામ મદદ લીધી છે અને એમના માતા પિતાને નજીકના સગા છે એમની પાસેથી વધુમાં વધુ માહિતી મેળવી અને આ બનાવને અંજામ આપનાર કોણ છે એ આરોપી સુધી પહોંચવાના અમે પ્રયત્ન કરી રહ્યા છીએ। જે કંઈ પુરાવા છે એ સાયન્ટિફિક ઢબે મેળવવાના ચાલુ છે। અમારી ટીમો જે છે એ અલગ અલગ રીતે હ્યુમન રિસોર્સિસ અને ટેકનિકલ ઇન્ટેલિજન્સના આધારે કામ કરી રહી છે। અમદાવાદમાં સાયબર ક્રાઇમ સામે લડત વધુ મજબૂત બનાવવા મહત્વપૂર્ણ પગલું ભરાયું છે। સાયબલ અને ડ્રોના સાયબર સોલ્યુશન દ્વારા સાયબર કમાન્ડ સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે। આ સેન્ટર રિયલ ટાઈમમાં સાયબર થ્રેટ્સનું મોનિટરિંગ અને ટ્રેકિંગ કરશે, તેમજ ડાર્ક વેબ પર સક્રિય થ્રેટ એક્ટર્સ પર નજર રાખશે। સરકારી વિભાગો, ડિફેન્સ અને કાયદો અમલીકરણ એજન્સીઓને સાયબર ઇન્ટેલિજન્સ દ્વારા સમયસર કાર્યવાહી કરવામાં મદદ મળશે। જોઈએ તો આપણે બોમ્બ થ્રેટ ઈમેલ આવ્યા છે આપણા ભારતમાં, પછી ટેરરિઝમ એટેક્સ જે થઈ રહ્યા છે, ડ્રગ ટ્રાફિકિંગ જે છે એ બધાને રોકી કેમ શકાય, એનું ઇન્વેસ્ટિગેશન કેવી રીતે કરી શકાય, એના માટે આ પાર્ટનરશિપ કરી છે। આ સોલ્યુશનથી અમે લોકો 80 બિલિયન ડાર્ક ફોરમ્સથી અમે ડેટા ક્રોલ કરીએ છીએ, જેનાથી ઓન ટાઈમ થ્રેટ ઇન્ટેલ આપણી સરકારને આપણે આપી શકાય અને જલ્દથી જલ્દ મેજર સાइबर अटैक થવા પહેલા એનો ડેમેજ કંટ્રોલ થાય, એના માટે આ પાર્ટનરशिप કરવામાં આવી છે। हम दोनों का एक ही मकसद है कि हम इंटरप्राइज सेगमेंट हो या गवर्नमेंट सेक्टर्स हो या डिफेंस हो, उनको मॉनिटर करें, अटैक को रोके और अगर कुछ अटैक हो गए होंगे उनको एक्चुअली रेमिडिएट करें या बंद करें। અમદાવાદના ગ્રામ્ય એલસીબીએ 72 લાખથી વધુનો દારૂ પકડી પાડ્યો છે। ચાંગોદરમાં આવેલા મોરૈયા ગામની હદમાંથી ગોડાઉનમાંથી પકડી પાડ્યું દારૂનો જથ્થો। 4 આરોપીઓની ધરપકડ કરી આગળની કાર્યવાહી શરૂ કરી। અમદાવાદ સર્કિટ હાઉસ ખાતે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ બેઠક કરી। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની અમદાવાદ મુલાકાત પહેલા આ મહત્વની બેઠક છે। કોમનવેલ્થ 2030 અને ઓલિમ્પિકની તૈયારીઓની સમીક્ષા કરી। તો આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ઓલિમ્પિક અને કોમનવેલ્થ ગેમ્સની તૈયારીઓ અંગે સમીક્ષા કરવાના છે, તેમજ આગામી પોલીસ એન્ડ ફાયર ગેમ અંગે પણ માહિતી મેળવી। અમદાવાદના મણિનગર ખાતે આવેલા આરએસએસનું જે હેડક્વાર્ટર જે છે ત્યાં ગઈકાલથી બેઠક જે છે તેનો દોર યથાવત રીતે જોવા મળી રહ્યો છે। ગઈકાલે પણ 2 સેશનની અંદર બેઠકો મળી હતી, આજે પણ એ જ પ્રકારની બેઠક જે છે તે યોજાવાની છે। આરએસએસના કાર્યાલય ખાતે આ સમૂહ બેઠક જે છે તે યોજાવાની છે। મણિનગર અમદાવાદ ખાતે આવેલા હેડગેબાર ભવન ખાતે આ બેઠકોનો દોર જે છે તે યથાવત રીતે જોવા મળવાનો છે। ગઈકાલની વાત કરીએ તો આર્થિક અને આરોગ્ય વિષય, વૈચારિક અને સમૂહ શિક્ષણ વિષય સહિતના મુદ્દાઓ પર આ બેઠક જે છે તે યોજાઈ હતી। સંઘની ભગીની સંસ્થાઓ જે છે તેમના હોદ્દેદારો પણ આ બેઠકની અંદર જોવા મળવાના છે, એટલે કે સ્વદેશી જાગરણ મંચ, ભારત વિકાસ પરિષદ, કિસાન સંઘ, વિશ્વ હિન્દુ પરિષદ સહિતના હોદ્દેદારો જે છે આ તે બેઠકની અંદર ઉપસ્થિત રહેશે। સાથે સાથે વાત એ છે કે આરએસએસ અને સરકાર સંગઠન સહિતના આ જે હોદ્દેદારો જે છે તે વિચાર જે છે આરએસએસ અને સંઘનો વિચાર જે છે તે ગ્રાઉન્ડ ઉપર કેવી રીતે લઈ જઈ શકાય તે અંતર્ગતનું મંથન જે છે તે આ બેઠકની અંદર યોજાતું હોય છે। દર 2 વર્ષે આ બેઠક જે છે તે મળતી હોય છે ને તે બેઠક અત્યારે હાલ વિધિવત રીતે મળી રહી છે। હિરેન શાહ સાથે ગૌતમ શ્રીમાળી, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ।
ગુજરાત ડાયાલિસિસ પ્રોગ્રામના પ્રોજેક્ટ ઓફિસરે ગેરરીતિ આચર્યાનો આરોપ કોંગ્રેસ પ્રવક્તા પાર્થિવરાજ કઠવાડિયાએ કરી તપાસની માંગ કોન્ટ્રાક્ટ કામો પરિવારના સભ્યોને આપી દેવાયા હોવાનો આરોપ 82 કરોડના કામો પ્રોજેક્ટ ઓફિસરના પત્નીને આપ્યા હોવાનો આરોપ કિરણ પરીખે તેમની પત્નીની કંપનીને 82 કરોડના કામ આપી દીધા ફોજદારી કાર્યવાહી કરવામાં કોંગ્રેસની માંગ બાયો ટ્રસ્ટ મેડિકલ ડિવાઇન કિરણ પરીખના પત્નીની કંપની કિરણ પરીખના ભાઈ અને પિતા પણ ડાયાલિસિસ પ્રોગ્રામમાં જોડાયેલા હોવાનો દાવો 82 કરોડનો કોન્ટ્રાક્ટ અલગ અલગ કામોના કોન્ટ્રાક્ટ પ્રોજેક્ટ ઓફિસર પોતાની પત્નીને આપી દે અને પુરાવામાં જીએસટીની માહિતી છે, જીએસટી નંબરની માહિતી છે, ઈમેલના પુરાવા છે ફાઇલોમાં, જેના આધારે કેગના અહેવાલમાં આ મુદ્દો મૂકવામાં આવ્યો છે. અમારી માંગણી છે કે સરકાર તાકીદે આમાં તપાસ મૂકી તેમના ઉપર ફોજદારી કાર્યવાહી થાય, તાત્કાલિક તેમના ઉપર ફરિયાદ નોંધવામાં આવે. રાજકોટમાં ન્યાય અને રક્ષણ માટે પોલીસ પાસે પહોંચેલા અરજદારને જ પોલીસથી ડરવાનો વારો આવ્યો હોવાનો આક્ષેપ થયો છે. જમીન સોદાથી કથિત છેતરપિંડી મામલે કિશોર બાબિયાએ EOWના PSI AS ગળચર અને ASI RM મલિક સહિતના પોલીસ કર્મીઓ સામે ગંભીર આક્ષેપ કર્યા છે. ફરિયાદીનો દાવો છે કે અરજી પછી પાછી ખેંચવા અને આરોપીઓ સાથે સમાધાન કરવા દબાણ કરાયું. 1.17 કરોડના મુદ્દાને 20 થી 40 લાખમાં પતાવી દેવા દબાણ અને વાત નહીં માને તો તેમની સામે ફરિયાદ કરવાની ધમકી આપ્યાનો પણ આક્ષેપ. હવે સમગ્ર ફરિયાદને લઈને SIT તપાસ અને EOWના CCTV ફૂટેજ તપાસવાની પણ માંગ કરવામાં આવી છે. સમજૂતીના બહાના હેઠળ અમને અવારનવાર વ્યાપારીકરણ કરી અને અમને એવી ધમકીઓ આપતા હતા કે ભાઈ આમાં તો અમે 2 પૈસા દઈ ગઈ, તમારે લેવા પડશે, નકર અમારી પાસે બધી જ સત્તા છે, અમને ગવર્મેન્ટે 2 સ્ટાર રમતા નથી આપ્યા, અમારે પણ પરિવાર છે, જે રકમ આવશે એમાં 50% કરવામાં આવશે. પચેટિયામાંના એક ભાઈ હર્ષિતભાઈ જાની કરીને આવ્યા હતા અને બાકીના એક જે છે ASI મલેક સાહેબ હતા અને બાકીના PSI જે છે ગચ્ચર સાહેબ, આ લોકોએ અમને ડાયરેક્ટ એના ટેબલે બેસીને ધમકીઓ આપી હતી કે કા કેસ પૂરો કરો, કા પછી અમે તમને ગમે એ ગુનામાં ફિટ કરી દઈશું. સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગ પર એક પછી એક વધતા ઉત્પાદન ખર્ચનો બોજ વધી રહ્યો છે. ફૂડ ઓઇલના ભાવમાં વધારાને કારણે પોલિએસ્ટર સહિતના પેટ્રોલિયમ આધારિત યાન તેમજ ડાઇંગ, પ્રિન્ટિંગ અને ફિનિશિંગમાં વપરાતા વિવિધ કેમિકલ્સ મોંઘા થઈ રહ્યા છે. બીજી તરફ ઇન્ડોનેશિયાથી આયાત થતા લિગ્નાઇટ કોલસાના ભાવમાં પણ નોંધપાત્ર વધારો થયો છે. ઉદ્યોગકારોના જણાવ્યા મુજબ અગાઉ આશરે ₹6,000 પ્રતિ ટન મળતો કોલસો હવે ₹9,000 થી ₹10,000 સુધી પહોંચી ગયો છે. કોલસાનો ઉપયોગ પ્રોસેસિંગ યુનિટોમાં બોઇલર અને ગરમી માટે થતો હોવાથી તેની સીધી અસર પ્રોસેસિંગ ખર્ચ પર પડી રહી છે. જો કોલસાના ભાવ હાલના સ્તરે જ રહેશે તો આગામી દિવસોમાં કાપડના પ્રોસેસિંગ ચાર્જમાં મીટર દીઠ આશરે ₹2નો વધારો કરવાની સ્થિતિ ઊભી થઈ શકે છે. આ મુદ્દે ઉદ્યોગકારો કેન્દ્ર સરકાર સમક્ષ રજૂઆત કરી કોલસાના ભાવમાં રાહત આપવા માંગણી કરી રહ્યા છે. ગુજરાતનું આર્થિક પાટનગર સુરત અને સુરતનો ટેક્સટાઇલ ઉદ્યોગ દિવાળી આવતાની સાથે સંકટોમાં ઘેરાતું હોય છે. ક્રૂડ ઓઇલને લઈને યાનના ભાવ વધ્યા તો કેમિકલના ભાવ વધ્યા, ત્યારે હવે કાપડના પ્રોસેસિંગ યુનિટોમાં વપરાતો લિગ્નાઇટ કોલસાનો ભાવ વધતા હવે આ ઉદ્યોગ મુશ્કેલીમાં મુકાઈ રહ્યો છે. ત્યારે આપણી સાથે પ્રોસેસિંગ એસોસિએશનના પ્રમુખ જીતુભાઈ વખારિયા છે. સીધા વાત કરીએ. જીતુભાઈ, યાન અને કેમિકલના ભાવ વધારાથી ટેક્સટાઇલ ઉદ્યોગ મરણ પથારીએ પહોંચ્યો અને હવે કોલસો હાલમાં જે રીતે આ કોલસાના ભાવ વધ્યા છે તેમાં જો એવરેજ જે કોલસો અમે એમ માનો કે જે વાપરતા હતા એની જગ્યાએ દોઢ ગણો તો અત્યારે ભાવ છે. હજુ પણ બીજા 1-2 મહિના ચોમાસાનો ટાઈમ બાકી છે. એ આવનારા દિવસોમાં શું પરિસ્થિતિ થશે એની અત્યારે અમે આખો સમગ્ર ટેક્સટાઇલ પ્રોસેસિંગ ઉદ્યોગ ખૂબ ચિંતામાં છીએ. જીતુભાઈ, કોલસાનો ભાવ વધારો થશે તો કપડું મોંઘું થશે ખરું? લગભગ મીટરે ₹1 થી ₹2 જેવો અત્યારે વધારો દેખાઈ રહ્યો છે. એટલે કપડું ₹1 થી ₹2 મોંઘું થશે, પણ એને કેવી રીતે પોષણતામાં આપણે ભાવ એ કરવા એને માટે અમે વિચાર કરીને યોગ્ય આનો નિકાલ આવશે. ક્રૂડ ઓઇલને લઈને યાન મોંઘું થયું છે, ક્રૂડ ઓઇલને લઈને કેમિકલ મોંઘા થયા છે અને હવે કોલસો મોંઘો થતાં દિવાળીને ગઈના ગાંઠો સમય બાકી છે, ત્યારે કપડું મોંઘું થતાં ચોક્કસ આ ઉદ્યોગ પર મોટા સંકટ દેખાઈ રહ્યા છે. કેમેરામેન જીગર ગોયલ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત. અમદાવાદમાં ગુજરાતનું ઘરેણું ગણાતા ઈસબગુલના ભાવ વધવાની શક્યતા ઊભી થઈ છે. ખાંડના ભાવ બાદ હવે ઈસબગુલના ભાવમાં પણ વધારો
થવાના એંધાણ છે. ટેક્સની વિસંગતતાને લઈને ઇસબગુલ પ્રોસેસર એસોસિએશને સરકાર સામે ચીમકી ઉચ્ચારી છે. ગુજરાતમાં ઇસબગુલ પર 0%, જ્યારે રાજસ્થાનમાં 5% જીએસટી હોવાને કારણે હાલ ગુજરાતની અનેક ફેક્ટરીઓમાં ઉત્પાદન બંધ કરાયું છે. વાર્ષિક ₹5,000 કરોડ કરતાં વધુનો ઇમ્પોર્ટ એક્સપોર્ટનો ધંધો ઇસબગુલ આપે છે. 80માંથી આશરે 30 ફેક્ટરીઓ બંધ હોવાનો દાવો છે. એસોસિએશનની માંગ છે કે બંને રાજ્યોમાં જીએસટી શૂન્ય કરવામાં આવે, નહીં તો પુરવઠા ઘટતા ભાવ વધવાની શક્યતા છે. આ ઇન્ડસ્ટ્રીઝ આખી 5,000 કરોડની ઇન્ડસ્ટ્રીઝ છે. આની સાથે લગભગ 60,000 થી 70,000 ખેડૂતો જોડાયેલા છે. 8-10,000 ઇન્ડસ્ટ્રીઝની સાથે વર્કરો જોડાયેલા છે. એ બધા ઉપર અત્યારે ઇફેક્ટ થઈ રહી છે અને હાલ ઇન્ડસ્ટ્રીઝ પાસે જે રો મટીરિયલ